પરિવર્તનશીલતાથી તેઓ માનવ બનીને માનવનો ઉદ્ધાર કરવા આ દુનિયા પર આવ્યા છે. અમે બધા ગાઈએ છીએ કે ઈસુ આવ્યા છે જગ તારવા રે વાલા, કરવા જગતનો ઉદ્ધાર મારા વાલા. ઈસુ આવ્યા છે જગ તારવા રે વાલા. જેઓ જેઓ એમના શરણે આવે છે, જેઓ એમનો સ્વીકાર કરે છે, એ બધાનો ઉદ્ધાર થાય છે. અને આ 2026 કઈ કઈ વસ્તુ લાવે તો તમને વધારે મજા આવશે? 2026 એકચ્યુઅલી 2025નું વર્ષ હતું એ આશાના વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું, આશાના યાત્રીઓ તરીકે. એટલે અમારી આશા હજી પણ ચાલુ જ છે. 2026માં વર્ષમાં મારી ઈચ્છા એવી છે કે જે દેશો વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, જેમ કે રશિયા અને યુક્રેન, એ યુદ્ધ બંધ થાય. જે હિંસા થઈ રહી છે, માનવ સંહાર થઈ રહ્યો છે, એ બંધ થાય. અને સાથે સાથે ઇઝરાયલ અને હમાસ અને જે મધ્ય પૂર્વના જે દેશો છે, આ દેશોમાં પણ જે હિંસા થઈ રહી છે, જે માનવ સંહાર થઈ રહ્યો છે, જેને લીધે અશાંતિ પેદા થઈ રહી છે, એ અશાંતિ દૂર થાય, માનવ સંહાર બંધ થાય અને એ આગળ ન વધે. અને ખાસ કરીને હવે આપણે જોઈએ છે કે વધારે ને વધારે શસ્ત્રો બનાવવા માટે દેશો બધા તૈયારી કરી રહ્યા છે. બધા એમ સમજે છે કે યુદ્ધથી આપણે શાંતિ લાવી શકીશું, પણ એ બિલકુલ ખોટી વાત છે. યુદ્ધથી શાંતિ ક્યારેય આવતી નથી. યુદ્ધ ક્યારેય વિકલ્પ રૂપ નથી. ત્યાં વાટાઘાટોથી, એકબીજા સાથે મસલતો કરીને જે કંઈ પ્રશ્નો હોય એ પ્રશ્નો ઉકેલાવા જોઈએ. એટલે આ વર્ષમાં ખાસ કરીને મારી ઈચ્છા છે કે આ જે યુદ્ધ છે રશિયા અને યુક્રેન, એ બંધ થાય. ઇઝરાયલમાં અને મધ્ય પૂર્વ દેશોમાં જે વિખવાદ છે, જે હિંસા છે, એ બંધ થાય અને સર્વત્ર શાંતિ સ્થપાય, એ મારી 2026ની ખાસ ઈચ્છા છે.